ચાલો દોસ્તો, આજે કથાનો ત્રીજો દિવસ છે, તો ચાલો આપણે કથાને માણીએ. રાધે રાધે. વૃદ્ધાશ્રમમાં મૂક્યા. શું કર્યું આપણે? એ માતા અને પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. જેને જેને માં કીધી છે ને, એના સ્વાર્થથી માણસે તરછો હોય છે. એટલે ગાયે છેલ્લે કહ્યું કે ખાવામાં લીધી તો ભલે લીધી, પણ મને માં નહોતી. અને કતલખાનાની અંદર પોતાની અશ્રુની ધારા વહાવતા વહાવતા જ્યારે એ ગાયની અશ્રુ ધારા, અશ્રુના બિંદુ જ્યારે ભૂમિ ઉપર પડે છે, ઠીક છે. આજે સંકલ્પ કરો કે પ્લાસ્ટિક બને ત્યાં સુધી અમે ઓછું, સાવ તો બંધ નહીં કરાવી શકું એવું લાગે છે મને, કારણ કે ગવર્મેન્ટે ઘણા પ્રયત્નો કરી લીધા. મ્યુનિસિપાલિટીએ બંધ કરાયું, પાછું ચાલુ થાય, પાછું બંધ કરાયું. આટલો 500 રૂપિયા દંડ, 5000 રૂપિયા દંડ, બધું કર્યું, પણ તોય ચાલે છે. ફળાનો માઇક્રોનો નહીં કાઢવાનું, અરે પ્રકારે ગણપતિ દોડ કાઢી થાંભલાને જ્યાં પાક ભીડી અરે થાંભલો ફાટ્યો. બાળકો ઉપર અને પછી પ્રહલાદને કહ્યું, બોલ ના બોલીશ. પ્રધાન, સૈનિકો, ગુરુજી, બાળકો, પ્રહલાદ. બ્રિજેશભાઈ બેટા પ્લીઝ અત્યારે સ્ટેજથી બધા દૂર રહેજો. હમણાં કોઈ નહીં આવો, હમણાં કોઈ નહીં આવો પ્લીઝ.